છે માની મેલીમાં. આ માના આમ ખોટા ખાઈને મારી સાથે ખોટું કર્યું છે ને એને માતાજી ક્યારેય સુખી નહીં કરે. જય માતાજી, જય શ્રી રામ, જય હનુમાન બધાને. તો મારી પહેલી વારીનો જે મેં બ્લોગ મૂક્યો હતો ને એ બ્લોગ ઉપર ઘણા બધો સપોર્ટ આપવા બદલ આ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ભાઈ. તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને આપણે વાડી આવ્યા છીએ. તો મેં તો લઈને બીજો વાડીનો પાર્ટ ઉતારી નાખું પાછું. આપણે આ બીજી વાડીના ઘઉં છે, ઠીક છે ભાઈ. તમે જોઈ શકો છો આવા ઘઉં છે ને ભાગ્ય કોઈને થાય. આપણી મહેનતનું પરિણામ છે. વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. આજે પણ ઘણું બધું છે ને બતાવું છું વાડીનું તમને. ઘણું બધું શાકભાજી વાવેલું છે, બીજું ઘણું બધું છે. તો આ વિડીયોને પણ તમે એટલો જ પ્રેમ આપો એવી આશા રાખું છું ભાઈ. કોઈને ઘઉં જોતા હોય તો લઈ જાજો. જુઓ હજી આ પાકશે ને તો વાર લાગશે. એમ તો આ છે અમારી મહેનતનું પરિણામ ભાઈ. હજી આગળ હું વિડીયોમાં તમને બતાવીશ ઘણું બધું શાકભાજી વાવેલું છે, ઘણું બધું છે, બધું બતાવીશ તમને ભાઈ. અને આ છે અમારી વાડીનો કંઈક નજારો આવી રીતના. આજુબાજુ વાળાના બધાના ઘર છે ભાઈ. અમની બાજુમાં છે ને અમે થોડાક શેણાનો કેરો છે. શેણા તો આપણી બીજી વાડીમાં ઘણા બધા છે. અહીંયા પણ થોડાક વાવ્યા હતા. આ છે મેથી ભાઈ. હવે તો આ પાકી જવા આવી છે. મેથી આવી જાય પછી આવી રીતના આમાં શીંગ આવે અને આમાં દાણા થાય ભાઈ. આ છે મેથી. અને તમે જે સફેદ ફૂલ જોઈ રહ્યા છો ને આ છે મૂળા ભાઈ. મૂળા પાકી જાય ને પછી આવી રીતના એમાં ફૂલ આવે. આ છે મૂળા ભાઈ. મૂળા, મેથી અને શેણા બધું વાવેતર આપણે છે. અને એની બાજુમાં જોઈ શકો છો આમાં આપણે બધું શાકભાજી છે ભાઈ. એટલું જે વસ્તુ છે બરાબર. આમાં અત્યારે તમે જ્યાં જોઈ રહ્યા છો ને એ છે વાલોળ. તમને હું નજીકથી હમણાં બતાવું છું. આવી રીતના ભાઈ વાલોળ આવે. તમે એટલે શહેરમાં તો બધે મળતી જ છે. આમાં આપણે વાલોળ છે, તુવેર છે, રીંગણ છે, ચોળી છે અને મરચાં પણ છે ભાઈ. તો ભાઈ વિડીયો પૂરેપૂરો જોજો. હજી ઘણું બધું તમને વાડીમાં મારે બતાવવાનું છે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. આજે ભાઈ પાકલ મરચાં દાળ ભાત વઘારવા માટે જે આવે છે ને પાકલ મરચાં એ છે. પહેલાં છે ને વાલોળમાં આવી રીતના ફૂલ આવે. ફૂલમાંથી પછી શીંગ થાય. કીધું ભાઈ હવે છે ને આ છે ને એ આપણે તુવેર છે બરાબર. આ તુવેર લીલી હોય ને ત્યારે લીલી હોય ત્યારે સુકાઈ ગઈ છે એટલે આ પાકી જ ગઈ છે માનો ને. આ છે આપણે તુવેર બરાબર. દાળ ભાત બનાવી છે ને આપણે એ છે તુવેર ભાઈ. ટૂંકમાં અમારે છે ને ક્યારેક કંઈ વસ્તુ વેચાતી લેવા જવી ન પડે બહાર. પ્યોર ઓર્ગેનિક વસ્તુ બધી, દવા છાંટ્યા વગરની. તમે જો ખાલી એકવાર શાકભાજીની આપણી વાડી ભાઈ. અત્યારે પણ 1 વાગ્યો છે અને હું વાડીએ પાણી વાળું છું. ટૂંકમાં બાજરીમાં પાણી દઉં છું. તો આ છે આપણું ઉનાળુ બાજરીનું વાવેતર, ઠીક છે. એ મતલબમાં કે ચોમાસા પહેલાં છે ને બાજરી પાકી જાય. તમે ખાલી જુઓ એકવાર બાજરી. પછી શહેરના લોકોને કદાચ ખબર નહીં પડે પણ આ ગામડાવાળા લોકો માટે ખાસ. આ જે સામે છે ને ભાઈ એ છે કેરીનો બગીચો. એ 500 ઝાડ છે કેરીના. આ છે ભાઈ આપણું ઉનાળુ બાજરીનું વાવેતર. બાજરી તમને કેવી લાગી કમેન્ટમાં એકવાર ભાઈ ચોક્કસથી કહેજો. આની પહેલાં મેં જે વ્લોગ મૂક્યો હતો એમાં મેં બતાવ્યું હતું. આપણો વ્લોગ નંબર 2 છે વાડીનો. અહીંથી ભાઈ મારે એક મિની હાઈવે લાગવું પડે. આ જે ઘર આમ દેખાય છે મારા કાકાનું ઘર છે. ત્યાંથી મારે મિની હાઈવે લાગવું પડે. હજી આમાં દાણા આવ્યા નથી. જો આ જે દેખાય છે ને આમાં દાણા આવે ભાઈ. હું તમને ફરીવાર બતાવું અહીંયાથી. તો આમાં ભાઈ બાજરીના દાણા આવે વધારે પડતા. ભાઈ ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હજી આગળ છે ને ઘણા બધા તમને નવા નવા બ્લોગ જોવા મળશે આવવાના વખતે. આ છે અમારું ગામડું ને આ છે મારી વાડી ભાઈ. મજા તે કદાચ. અત્યારે ભાઈ છે ને હું વાડીની વચ્ચો ઊભો છું. જો પાણી જાય છે આપણે અહીંયાથી સામેથી આમ પાણી જાય છે.
એટલે અહીંયા પાણી દેવાનું છે ને ભાઈ, બહુ ધ્યાન રાખવું પડે. ગમે ત્યારે હવસ દીપડવામાં આવી જાય કે નક્કી ન કરાય. ગમે ત્યારે આવી જાય ભાઈ, ગમે ત્યાંથી. એટલે સાવચેત રહેવું પડે આમ. ના આવી ગયો તો પછી કંઈ વધે નહીં. એમ તો જોકે વતાવે નહીં એટલે બહુ વાંધો ના આવે. ના આવી ગયો તો પછી કંઈ વધે નહીં ભાઈ. ચાલો ભાઈ, જેને શેણા ખાવાય ને આવી જાઓ. હજી થોડાક કાચા છે ભાઈ, પાક્યા તો નથી, હજી પાકતા આવે છે. જેને ખાવા હોય આવી જાઓ તો મફતમાં. આ છે આપણી સણાની વાડી, આ છે મકાઈ ભાઈ. હજી તમને દેખાય છે ને, આ બધી મકાઈ છે, કાચી છે હજી. આ છે આપણી સણાની વાડી. હજી પાકશે તો ભાઈ 15 થી 20 દિવસ મિનિમમ વ્યા જાય. જેને ખાવા હોય મફતમાં લઈ જાજો. હા, અમુક જગ્યાએ પાકી ગયા છે ભાઈ. જેમ કે જો અહીં આવી રીતનામાં શેણા આવે, આ શેણાનું ઝાડ કહેવાય ને આમાં શેણા આવે આવી રીતના. કાચા છે હજી ભાઈ. ત્યારે સવારના 7 વાગ્યા છે ને હું ગામમાં જતો હતો. રસ્તામાં જે ગલુડા છે એની મેં આજે દૂધ પાયું. એમ તો જતું દરરોજ દૂધ પાવું છું, પણ કંઈ વિડીયો બનાવતો નથી. પછી એક વિડીયો બનાવ્યો હતો તો આ 5 હતા, એમાંથી છે ને 2 તો મરી ગયા છે, તે 3 છે જેલના સમયે. તો સવારે અને સાંજ 2 ટાઈમ દૂધ પાઈ દઉં છું. બપોરે તો કોઈને દઈ જાય છે ખબર નહીં. ઓકે તો ભાઈ, વાડીનું કામ પતાવ્યા પછી અત્યારે વાગ્યા 5:30 જેવું છે. તો ક્યાં જઈ રહ્યો છું ને તમને વિડીયોમાં હમણાં આગળ ખબર પડશે. તો બની રહેજો મારી સાથે વિડીયોમાં. તો ભાઈ, જય માતાજી બધાને. અત્યારે હું આવ્યો છું મેરડીમાં. પછી મારા કાકાને મંદિર છે મેરડીમાંનું. હું મેરડીમાં પગે લગવા આવ્યો છું. તો ભાઈ દર્શન કરી લેજો બધાને. કોમેન્ટમાં બધા જય માતાજી લખી દેજો. ભાઈ મેરડીમાંના ખોટા હામ ખાઈને છે ને તમે પછી ખોટું કરો ને તો પછી માતાજી ક્યારેય મૂકે નહીં, સ્પેશિયલી એક વ્યક્તિ માટે. તો માતાજીના દર્શન કર્યા પછી હું ભાઈ સીધો મિતા સોહાના પ્રોગ્રામમાં આવી ગયો હતો. આવો તમે. તો અત્યારે રાતના 2 વાગ્યા છે અને હું મિતા સોહાનનો લાઈવ પ્રોગ્રામ હતો. તે પ્રોગ્રામ અત્યારે હું પૂરો કરીને ઘરે જઈ રહ્યો છું. તમે આગળ વિડીયોમાં જોયું છે. તો ચેનલ ઉપર ભાઈ નવા હોય તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘણા બધા જે વિડીયો બધા આવશે, ઘણા બધા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. પછી બીજો પ્રોગ્રામ પણ આપણે મિતા સોહાનનો આવવાનો છે, થોડાક દિવસ પછી આવશે. જે મારી બીજી નવી ચેનલ છે, મતલબ નવી નથી, જૂની ચેનલ હશે, એની ઉપર હું લાઈવ પ્રોગ્રામ કરું છું. આ ચેનલ ઉપર નહીં ભાઈ. ચોક્કસથી ભાઈ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથ સહકાર આપતા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ, જય મુંદ્રા, જય માતાજી.